નકલી ખાણીપીણીની ચીજવસ્તુઓ તો ઝડપાઈ જ રહી છે, પરંતુ તેની સાથે સાથે સ્કિન પર લગાવવાની ક્રીમ પણ નકલી બનતી હોવાનો પર્દાફાશ સુરતમાંથી થયો છે। ત્વચા પરના ડાઘ અને ખીલની સમસ્યાઓ માટે નકલી ક્રીમનો વેપલો ઝડપાયો છે। પુણા વિસ્તારમાં ડુપ્લિકેટ ક્રીમ બનાવવાના કારખાનાનો પર્દાફાશ થયો છે। 21 વર્ષીય યુવક શાશ્વત પ્લાઝામાં ચલાવતો હતો નકલીનો વેપલો। મોંઘી ક્રીમની રેપ્લિકા બનાવીને ફ્લિપકાર્ટ પર તેનું વેચાણ કરતો હતો। હલકી ગુણવત્તાના ક્રીમ પર અસલી કંપનીનું સ્ટીકર લગાવાતું હતું। કંપનીના ધ્યાને આવતા પોલીસને સાથે રાખી કાર્યવાહી કરાઈ છે। 800થી પણ વધારે ક્રીમની ડબ્બીઓ સહિત 3 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો। પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે। આરોપીએ 1.5 મહિના પહેલા નકલી ક્રીમ બનાવવાનું કારખાનું શરૂ કર્યું હતું, જેમાં 400 રૂપિયાની ક્રીમને 170 રૂપિયામાં ફ્લિપકાર્ટ પર વેચવામાં આવતી હતી। હલકી ગુણવત્તાની ક્રીમના લીધે ત્વચાને નુકસાન થવાની શક્યતા। આરોપી પાસેથી કુલ 3,19,000ની નકલી ક્રીમની 800થી પણ વધારે ડબ્બી જપ્ત કરાઈ। સાથે જ પેકિંગ માટેનો 1 લાખથી વધુ કિંમતનો સામાન પણ જપ્ત કરવામાં આવ્યો। સંવાદદાતા બળદેવ જોડાયા છે વધુ માહિતી સાથે। બળદેવ, જણાવશો કે ખાવા પીવાની ચીજવસ્તુઓમાં તો ભેળસેળ થઈ જ રહી છે, પરંતુ હવે સૌંદર્ય પ્રસાધનોની પણ ભેળસેળ થતી હોવાનું સામે આવ્યું। જે રીતે સુરતની અંદર એક પછી એક ડુપ્લિકેશનનો જે ક્રેઝ છે તે યથાવત જોવા મળી રહ્યો છે। લોકો છે પોતાના રૂપિયા કમાવા માટે નાની મોટી જે ચીજ વસ્તુઓ છે તેનું ડુપ્લિકેશન કરતા હોય છે। ત્યારે સુરતના પૂણા પોલીસ સ્ટેશનને જે રીતે માહિતી મળી હતી કે પૂણા વિસ્તારની અંદર ડુપ્લિકેશન જે સ્કિન ક્રીમ જે આવે છે તે કારખાનું છે તે ઝડપાયું છે। 21 વર્ષીય યુવક જે છે તે બીજા માળે આખું જે ગોડાઉન હતું તે ચલાવતો હતો। ડુપ્લિકેશનનો જે વેપલો હતો તે ચલાવતો હતો। નામચીત જે અલગ અલગ જે સ્કીમો હોય છે, જે ક્રીમ હોય છે તેનું જે મેડિકલમાં યુઝ થતી હોય છે તે વાપરવામાં આવતી હોય છે। હાલમાં પૂણા પોલીસે મોટા પ્રમાણમાં ડુપ્લિકેટનો જે જથ્થો છે જે જપ્ત કર્યો છે અને સાથે સાથે એ 21 વર્ષીય અર્શી લાલજીભાઈ દેસાઈ નામના યુવકની પણ ધરપકડ કરી છે। જે હલકી ગુણવત્તાનું ક્રીમ પ્લાસ્ટિકના ડબ્બાણીઓની અંદર ભરી અને અસલી કંપનીનું સ્ટીકર લગાવીને આજે વેચાણ કરતા હતા। કારખાનાની અંદરથી 1.99 લાખનો મુદ્દામાલ છે પોલીસે કબજો કર્યો છે અને આ બાબતે વધુ તપાસ છે તે હાથ ધરવામાં આવી છે। જી બળદેવ, માહિતી બદલ આપનો આભાર। તો મોંઘી ક્રીમની રેપ્લિકા બનાવીને ફ્લિપકાર્ટ પર સસ્તા ભાવે તેનું વેચાણ કરતો હતો। કંપનીને જાણ થતાં ફરિયાદ નોંધાવી અને ત્યાં દરોડા પાડવામાં આવ્યા, તો 3,19,000નો મુદ્દામાલ પણ જપ્ત કરાયો છે। બાંધો